Hello everyone, welcome to Mantra Learning. ફ્રેન્ડ્સ, કેપિટલ બજેટ્સમાં આપણે બજેટિંગની અંદરના આપણે લગભગ બધા જ પોઈન્ટ કવર કરી લીધા છે, જેમ કે ડેપ્રિસિએશનની કેલ્ક્યુલેશન હોય કે પછી સ્ક્રેપ વેલ્યુ હોય, વર્કિંગ કેપિટલ હોય, તો એના માટેની કઈ રીતની પ્રોસિજર છે, કઈ રીતે આપણે એની કેલ્ક્યુલેશન કરીએ છીએ, અને વર્કિંગ કેપિટલ હોય કે સ્ક્રેપ વેલ્યુ હોય તો એને આપણે ડેપ્રિસિએશન વખતે, ઇન્વેસ્ટમેન્ટ વખતે અને કેશ ફ્લોની અંદર કઈ જગ્યાએ આપણે એને પ્લસ કે માઇનસ કરવાના હોય એના વિશેના ખાસ રૂલ્સ પણ આપણે શીખી લીધા. અત્યાર સુધી ફ્રેન્ડ્સ આપણે જે ક્વેશ્ચન કર્યા એના અંદર કોઈ એક જ પ્રોજેક્ટની આપણને માહિતી આપવામાં આવતી હતી, એક જ વસ્તુની આપણને સૂચના આપવામાં આવતી હતી, પણ એવા જ અનેક પ્રોજેક્ટ હોય છે. એક જ બિઝનેસમેન હોય તો એની પાસે આવી અલગ અલગ પ્રપોઝલ્સ પણ આવતી હોય કે એને એમાંથી કઈ પ્રપોઝલ એક્સેપ્ટ કરવી, તો એના માટે પણ ખાસ કેપિટલ બજેટિંગનો યુઝ થાય છે. તો હવે આપણે એવા ટાઈપના ક્વેશ્ચન જોઈએ કે જેમાં એક જ વ્યક્તિ હોય એની પાસે અલગ અલગ ટાઈપની પ્રપોઝલ હોય અથવા તો એ 2 કે 3 ઓપ્શન હોય, તો એ ઓપ્શનમાંથી કયો બેટર ઓપ્શન એને સિલેક્ટ કરવો, તો એમાં આપણે કેપિટલ બજેટનો કઈ રીતે યુઝ કરીશું એના વિશે આપણે આજના આ લેક્ચરમાં એવા ક્વેશ્ચન જોઈશું. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન છે 29. જો company is considering investing a project requiring a capital of ₹2 lakh. કંપનીને એક પ્રોજેક્ટમાં 2 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. 5 projects are considered and the cost of capital 15%. એની પાસે 5 projects are considered, એની પાસે 5 અલગ અલગ ટાઈપના પ્રપોઝલ છે, પ્રોજેક્ટ છે, અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એની પાસે 2 લાખ રૂપિયા છે, અને અલગ અલગ 5 એમની પાસે ઓપ્શન કહીએ કે પ્રોજેક્ટ કહીએ છે. એને કયા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને કોસ્ટ ઓફ કેપિટલ અત્યારે કેટલી છે 15%. જો કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ના કરે તો પણ એને 15% ઇન્ટરેસ્ટ તો મળશે, એવી સૂચના આપી છે. તો પ્રપોઝલ છે ABCDE. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ જો ફર્સ્ટ પ્રોજેક્ટમાં 1 લાખ છે, સેકન્ડ 70,000, થર્ડ 30,000, 50,000, 50,000. આ ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયલ છે. એમની પાસે, કંપની પાસે 2 લાખ રૂપિયા છે, તો આને કઈ રીતે ક્યાં ઇન્વેસ્ટ કરવું એના માટેની સૂચના આપણે આપી છે, અને એ આપણે એને કહેવાનું છે કે આમાંથી કયો બેટર ઓપ્શન છે. એન્યુઅલ કેશ ફ્લો દરેક પ્રપોઝલનો આપેલો છે અને લાઈફ આપેલી છે પ્રપોઝલની 10 years, 8 years, 20 years, 10 years and 20 years. લાઈફ પણ અલગ અલગ છે, કેશ ફ્લો પણ અલગ અલગ છે, ઇન્વેસ્ટમેન્ટ પણ અલગ અલગ છે, પણ બધું ઇન્વેસ્ટમેન્ટની એમની પાસે લિમિટ શું છે કે 2 લાખ રૂપિયા છે. ઓકે, નંબર 1, the present value of ₹1 at the discount rate of 15% as under 8 year 4.6586. હવે આ શું છે? અત્યાર સુધી આપણને જે ડિસ્કાઉન્ટ ફેક્ટર આપતા હતા ને, એ ડિસ્કાઉન્ટ ફેક્ટર આપતા હતા યર વાઇઝ. 4 વર્ષની લાઈફ કીધી હોય તો 4 વર્ષ માટે પહેલા વર્ષમાં 10% રેટ હોય તો પહેલા વર્ષમાં 0.909, પછી 826, 717 એટસેટ્રા. અહીંયા સીધું શું કીધું 8 વર્ષ. તો 8 વર્ષના એક વર્ષનો રેટ નથી આપેલો, 8 વર્ષનું ટોટલ આપી દીધું છે 4.6586. આવું કેમ? તો એટલા માટે કે જો કેશ ફ્લો એક જ સરખો રહેવાનો હોય, માનો કે દર વર્ષે 40,000 રૂપિયા, બરાબર, એન્યુઅલ કેશ ફ્લો જ અહીંયા ડાયરેક્ટ આપી દીધો છે. આપણે એમાં ક્યાંય કેશ ફ્લોની ગણતરી નથી કરવાની, ક્યાંય ડેપ્રિસિએશનની ગણતરી નથી કરવાની, કોઈ ટેક્સ નથી કરવાનું, કશું જ નહીં. ફિક્સ છે કે 25,000 રૂપિયા કેશ ફ્લો મળશે. તો એવા એને તમે 0.909 થી મલ્ટીપ્લાય કરો 25,000 0.99, એ 25,000 પ્લસ 8.7, 25,000 પ્લસ 717, કે પછી સીધું જે 25,000 ને આ બધાનું ટોટલ કરી દો. 4 વર્ષ માટે ગણવું હોય તો 4 વર્ષનો કેશ જે ડિસ્કાઉન્ટ ફેક્ટર છે એનું ટોટલ કરી દો અને સીધું એકવાર મલ્ટીપ્લાય કરી દો. સેમ કેલ્ક્યુલેશન છે. તો અહીંયા એટલા માટે આપણને 8 યરનું ટોટલ આપી દીધું છે, યર વાઇઝ ગણવાની જરૂર નથી. 10 year અને 20 year. તો લાઈફ પણ આ પ્રમાણે જ છે. You are required to evaluate the proposal according to each of the following method. આ બધી જ મેથડના આધારે આપણે પ્રપોઝલનું ઇવેલ્યુએશન કરવાનું છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ગણી લઈશું આપણે ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો, એટલે કે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ફ્લો. પ્રપોઝલ કેશ ફ્લો ઇન્ટુ ડિસ્કાઉન્ટ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો. એમાંથી સીધું આપણે એની ઇન્વેસ્ટમેન્ટ બાદ કરી દઈશું તો મળી જશે પ્રેઝન્ટ વેલ્યુ.
ચલો ફર્સ્ટ પ્રપોઝલ છે 25,000 અને એની લાઈફ છે 10 યર. તો 10 યર માટે અહીંયા આપણને પ્રપોઝલ 10 યર માટે આપણે ડિસ્કાઉન્ટ ફેક્ટર અહીંયા આપેલો હતો 5.17. એટલે આપણે મલ્ટીપ્લાય કરશું 129 અને એનું ઇન્વેસ્ટમેન્ટ હતું 1 લાખ. તો આ રીતે આપણે અહીંયા કેલ્ક્યુલેશન રહેશે અને એની પ્રેઝન્ટ વેલ્યુ મળી જશે 29,000. બી 20,000 છે કેશ ફ્લો અને એની લાઈફ છે 8 યર. તો આપણે ડિસ્કાઉન્ટ ફેક્ટર લઈશું 4.6586 અને 70,000 એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણે ત્યાંથી બાદ કરી દઈશું. તો મળી જશે આપણને 23,000. થર્ડમાં છે 6,000 અને એની લાઈફ છે 20 યર. તો 20 યર લઈ લઈશું 6.3345. તો 38,000 કેશ ફ્લો મળશે અને માઇનસ કરશું 30,000 રૂપીઝ એનું ઇન્વેસ્ટમેન્ટ. તો ત્યાં પણ આપણને પ્રેઝન્ટ વેલ્યુ મળશે 8,000. સેમ એ પ્રમાણે ડી અને ઈમાં ગણતરી કરીએ છીએ તો આપણને આ રીતે આપણું પ્રેઝન્ટ વેલ્યુ મળે છે. હવે 5 પ્રપોઝલનું આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તો સૌથી વધારે અહીંયા આપણને પ્રેઝન્ટ વેલ્યુ મળે એ આપણા માટે બેસ્ટ ઓપ્શન કહેવાય. તો સૌથી વધારે મળે છે અહીંયા 29,000. બરાબર છે. એના પછી મળે છે 27, પછી 26, 23 અને 8. તો આપણે એને રેન્ક આપી શકીએ. તો જો રેન્ક આપવો હોય તો ફર્સ્ટ પ્રપોઝલને ફર્સ્ટ રેન્ક મળશે, ડી સેકન્ડ રેન્ક, ઈ થર્ડ રેન્ક અને બી ફોર્થ રેન્ક અને ઈ સી ફિફ્થ રેન્ક. કેમ આવું કર્યું આપણે? તો એની પાસે જે પૈસા છે ને એના કરતાં આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે. જુઓ તો એ આ નંબર વાઇઝ કરી શકે. નંબર 1 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એમાં કરી દેશે. પછી બી સેકન્ડ ઓપ્શન છે એમની પાસે ડી. તો ડીમાં 50,000 જ છે તો 50,000 ડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેશે. પછી હજુ એમની પાસે 50,000 પડ્યા છે તો થર્ડ ઓપ્શન છે ઈમાં 50,000 છે તો 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. તો એને લોસ નહીં જાય. બરાબર છે. પ્રપોઝલ ગમે તે આપણે આ પ્રમાણે કરી શકીએ. ચલો પ્રેઝન્ટ વેલ્યુની કેલ્ક્યુલેશન થઈ ગઈ આપણી, એટલે કે સેકન્ડ મેથડ થઈ ગઈ. ફર્સ્ટ ગણી લઈએ આપણે પેબેક પીરિયડ. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ડિવાઇડ બાય એન્યુઅલ કેશ ફ્લો. કેશ ફ્લો બધામાં સરખો છે દર વર્ષ માટે ડાયરેક્ટ કરી દઈશું. એ માટે હતું 1 લાખ રૂપિયા અને કેશ ફ્લો 25,000 તો 4 વર્ષ. સેમ બી માટે 3.5, સી માટે 5 યર્સ, ડી માટે 3.33 અને ઈ માટે આવશે 4.17. અહીંયા ફોર્મ્યુલા યુઝ થશે કારણ કે એન્યુઅલ કેશ ફ્લો છે ઇક્વલ. તો જો હવે પેબેક પીરિયડમાં જેમાં સૌથી ઓછો ટાઈમ હોય એ આપણા માટે ફર્સ્ટ રેન્કમાં ગણાશે. તો સૌથી ઓછો ટાઈમ અહીંયા પ્રપોઝલ ડીમાં છે એટલે ફર્સ્ટ રેન્ક આવશે. ત્યાર પછી બી આવશે સેકન્ડ રેન્ક, એ આવશે થર્ડ રેન્ક અને 4 આવશે ઈ અને 5 આવશે સી. તો આના બંને મેથડના આધારે એ ડિસિઝન લઈ શકે કે કઈ પ્રપોઝલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. ચલો ત્યાર પછી શું બાકી રહ્યું? પ્રોફિટેબલ ઇન્ડેક્સ. નેટ પ્રેઝન્ટ વેલ્યુ આપણે ગણેલી છે એટલે આપણી પાસે ડિસ્કાઉન્ટ કેશ ફ્લો પણ છે, ઇન્વેસ્ટમેન્ટ પણ છે. એના આધારે જો ગણતરી કરીએ તો પ્રોફિટેબલ ઇન્ડેક્સની આ રીતે કેલ્ક્યુલેશન થશે. અને પ્રોફિટેબલ ઇન્ડેક્સમાં પણ સૌથી વધારે જે હોય એ આવશે આપણો ફર્સ્ટ રેન્ક. અહીંયા ફર્સ્ટ રેન્ક આવે છે ડી, સેકન્ડ રેન્ક આવે છે ઈ, થર્ડ રેન્ક આવે છે બી અને ફોર્થ રેન્કમાં આવે છે એ અને ફિફ્થમાં આવે છે સી. તો આ ત્રણે ત્રણ મેથડ પ્રમાણે આપણે પ્રોજેક્ટનું ઇવેલ્યુએશન કર્યું, પ્રપોઝલનું ઇવેલ્યુએશન કર્યું. આના આધારે બેટર ઓપ્શન જે હોય ડિસિઝન લઈ શકીએ. સ્ટુડન્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 30. Mr. Samir, a financial manager of Chetna Company Limited, is considering an investment project costing rupees 3 lakh and it will have a scrap value of rupees 20,000 at the end of 5-year life. The transportation charges are expected to be 10,000 and 40,000 respectively, and the requirement of working capital will be 10,000. If the project is accepted, spare parts inventory of rupees 20,000 must also be required for maintenance. It is estimated that the spare part will have an estimated scrap value after 5 years at 60% of their initial cost. ઘણી બધી આમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે અને બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. જુઓ અહીંયા એવી સૂચના આપી છે પહેલા તો કે કંપનીને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે 3 લાખ રૂપીસ. પ્રોજેક્ટની કોસ્ટ છે 3 લાખ રૂપિયા. તો આ આપણું થઈ ગયું ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ. ઇટ વિલ હેવ અ સ્ક્રેપ વેલ્યુ 20,000 એટ ધ એન્ડ ઓફ 5 years લાઈફ. એટલે એની 5 વર્ષની લાઈફ છે અને સ્ક્રેપ વેલ્યુ છે 20,000. ધ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ 10,000 છે. આ એક વન ટાઈમ એક્સપેન્સ છે.
એન્ડ 40,000 એટલે ટ્રાન્સપોર્ટેશન એક વખત 10,000 થશે ને એક વખત 40,000 થશે કે આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. રિક્વાયરમેન્ટ ઓફ વર્કિંગ કેપિટલ છે 10,000. તો જો આ સ્ક્રેપ વેલ્યુ છે અને આ વર્કિંગ કેપિટલ છે એ જ લાસ્ટ યરમાં રિલીઝ થશે. જે વચ્ચે ખર્ચ થયો ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ એ એક્સપેન્સ છે એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ ગણાઈ જશે પણ એ લાસ્ટ યરમાં રિલીઝ નહીં થાય. રિલીઝ તો કયું થાય ખાલી વર્કિંગ કેપિટલ અને સ્ક્રેપ વેલ્યુ. પછી એવી સૂચના આપી છે ઇફ ધ પ્રોજેક્ટ ઇઝ એક્સેપ્ટેડ જો પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવામાં આવશે તો સ્પેર પાર્ટ્સ ઇન્વેન્ટરી ઓફ 20,000 મસ્ટ ઓલ્સો બી રિક્વાયર્ડ એટલે ઇન્વેન્ટરીની 20,000 રૂપિયાની પણ રિક્વાયરમેન્ટ રહેશે. એન્ડ it is estimated that spare part will have estimate scrap value 5 years 60%. તો 20,000 જે છે એ પણ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું અને એની સ્ક્રેપ વેલ્યુ જે છે એ આપણને લાસ્ટ યરમાં રિલીઝ થશે આપણે લાસ્ટ યરમાં પ્લસ કરીશું બટ 20,000 જે છે એ વર્કિંગ કેપિટલ નથી એક ઇન્વેસ્ટમેન્ટ છે. તો અહીંયા 3 લાખ રૂપિયા ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ થયું 20,000 રૂપિયા એની સ્ક્રેપ વેલ્યુ થઈ 10,000 અને 40,000 ટ્રાન્સપોર્ટેશનનો એક્સપેન્સ છે 20,000 રૂપિયા ઇન્વેન્ટરીનો એક્સપેન્સ છે જેના 60% આપણને રિવર્ટ મળશે રિલીઝ થશે લાસ્ટ યરમાં. Annual revenue from the project is expected 3,40,000 and annual labor material maintenance expense are estimated to 1,10,000. 3,40,000 રૂપિયાની ઇન્કમ થશે અને એની સામે ખર્ચાઓમાં લેબર મટીરિયલ મેન્ટેનન્સ 1,30,000 અને 10,000 થશે એવી ઇન્ફોર્મેશન આપે છે. The depreciation and taxes જો ક્વેશ્ચનમાં ઉલટું છે જે આપણે ગણતા હતા ડેપ્રિસિએશન અને ટેક્સ એ ઓલરેડી આપેલું છે બાકી બધું આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. ટેક્સીસ અને ડેપ્રિસિએશન અહીં આપેલા છે બધા આપણે 5 વર્ષ માટેના ઓકે અને 12% એનો રેટ છે ધ ડિસ્કાઉન્ટ ફેક્ટર એટ 12% એ જે આપણને આપેલ છે અહીંયા 5 વર્ષ માટેનો. કેલ્ક્યુલેટ ધ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ પહેલા તો કોસ્ટ ઓફ પ્રોજેક્ટની કોસ્ટ કેટલી થશે એ નક્કી કરો. કેલ્ક્યુલેટ કેશ ફ્લો ફોર ઈચ યર કેશ ફ્લોની ગણતરી કરો દર વર્ષ માટે. એક્ઝામિન ધ પ્રોફિટેબિલિટી ઓફ ધ પ્રોજેક્ટ એન્ડ નેટ પ્રેઝન્ટ વેલ્યુ. કેલ્ક્યુલેટ પેબેક પીરિયડ એન્ડ પ્રોફિટેબલ ઇન્ડેક્સ આટલી ગણતરી કરવાની કઈ છે. ચાલો સૌથી પહેલા ગણતરી કરીએ આપણે કોસ્ટ ઓફ પ્રોજેક્ટની. તો પ્રોજેક્ટની કોસ્ટ પહેલા તો ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ હતો આપણું 3 લાખ રૂપીસ ઓકે પ્લસ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ હતો 10,000 અને 40,000 પ્લસ વર્કિંગ કેપિટલ હતી 10,000 સ્પેર પાર્ટ હતા 20,000 તો પ્રોજેક્ટની કોસ્ટ થઈ ગઈ ટોટલ 3,80,000 ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 3,80,000. હવે સ્ક્રેપ વેલ્યુ ગણીએ તો સ્ક્રેપ વેલ્યુ 20,000 તો આપી જ હતી જે પેલા સ્પેર પાર્ટ હતા 20,000 ના 60% આપણને પાછા મળશે તો ટોટલ સ્ક્રેપ વેલ્યુ થઈ ગઈ છે 32,000 જે લાસ્ટ યરમાં પ્લસ થશે. હવે ગણતરી કરીએ કેશ ફ્લોની તો રેવન્યુ છે 3,40,000 મતલબ ઇન્કમ થાય છે 3,40,000 ની જેમાંથી આપણા એક્સપેન્સ લેબર છે 30,000 મટીરિયલ છે 1 લાખ અને મેન્ટેનન્સ એક્સપેન્સ છે 10,000 જે માઇનસ કરતા કેશ ફ્લો આપણને મળશે 2 લાખ અને આ કેશ ફ્લો જે છે એ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ છે. આ જે છે પ્રોફિટ એ કેવો છે બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ અને ડેપ્રિસિએશન અને ટેક્સ ઓલરેડી આપણને આપેલા જ છે. તો હવે એના આધારે આપણે કેશ ફ્લોની ગણતરી જો કરીએ તો ફર્સ્ટ યરમાં 2 લાખ હતા ડેપ્રિસિએશન 144 આપેલા છે અને ટેક્સ 22 આપેલા છે. જો અહીંયા પ્રોફિટ છે બધા માટે સરખો રહેશે 5 વર્ષ માટે. ચલો સમજી લઈએ પહેલા કેલ્ક્યુલેશન. જો પ્રોફિટ જે છે અહીંયા આપણને 2 લાખ મળ્યો તો એ બધા વર્ષ માટે કોમન રહેશે. ડેપ્રિસિએશન આપણને બુકમાં ક્વેશ્ચનમાં આપેલો તો એ ડેપ્રિસિએશન આપણે અહીંયા પ્લસ કે માઇનસ કર્યો અને પછી પાછો અહીંયા પ્લસ કર્યો એઝ પર આપણા ફોર્મેટ. ટેક્સ આપેલો હતો આપણને એટલે પીએટી મળી જશે. ડેપ્રિસિએશન પ્લસ કર્યા પછી શું મળશે કેશ ફ્લો. પણ લાસ્ટ યરમાં જ્યારે કેશ ફ્લો મળે છે તો 1,20,640 ખરા પણ એની સાથે આ વર્કિંગ કેપિટલ 10,000 રૂપિયા રિલીઝ થશે એ પ્લસ થશે અને આ સ્ક્રેપ વેલ્યુ 32,000 અહીંયા આપણા લાસ્ટ યરમાં પ્લસ થશે એટલે 10,000 વર્કિંગ કેપિટલ અને 32,000 થઈ જશે આપણા સ્ક્રેપ વેલ્યુ. તો ટોટલ લાસ્ટ યરનો જે કેશ ફ્લો છે એ મળશે આપણને 1,62,160 સોરી ઓકે જસ્ટ અ મિનિટ ટોટલમાં કંઈક ભૂલ લાગે છે ચેક કરી લઈએ. ચલો ઓકે
not an issue. Uh, 12640 plus 10 and plus 32 એટલે 1,62,640 છે. ઓકે 162,640 એક 1 વધારાનો વચ્ચે લખાઈ ગયો છે, સુધારી દઈએ. ઓકે નો પ્રોબ્લેમ. ચલો મળી ગયું આપણે કેશ ફ્લો ટોટલ. કેશ ફ્લો પરથી હવે ગણી લઈશું ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો. ડિસ્કાઉન્ટ ફેક્ટર જે આપણને આપેલું હતું એના વડે સીધું મલ્ટીપ્લાય કરશો તો મળી જશે ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો અને એનું ટોટલ થઈ જાય છે 5,60,705. ચલો હવે આપણે મેથડ એપ્લાય કરીએ તો સૌથી પહેલા નેટ પ્રેઝન્ટ વેલ્યુ ટોટલ ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો minus total discounted cash flow minus investment. ઇન્વેસ્ટમેન્ટ એટલે આપણું જે કોસ્ટ પ્રોજેક્ટની કોસ્ટ હતી એ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ફર્સ્ટ સ્ટેપમાં આપણે ગણી હતી 380 તો 1,80,705 આવશે આપણી નેટ પ્રેઝન્ટ વેલ્યુ. ઓકે પ્રોફિટેબલ ઇન્ડેક્સ ગણીએ તો 1.48 રહેશે અને પેબેક પીરિયડ ગણી લઈએ તો ઇન્વેસ્ટમેન્ટ હતું 380 અને એને કેશ ફ્લોના આધારે ગણતરી કરીએ છીએ આપણું તો ફર્સ્ટ યર સેકન્ડ યર પૂરેપૂરા જોશે અને થર્ડ યરમાં 145 છે અને આપણે રિક્વાયરમેન્ટ 47 ની જ છે તો 2.33 યર આવશે. ઓકે ચલો ખૂબ જ અગત્યના ક્વેશ્ચન બંને આપણે આજના લેક્ચરમાં જોયા ફ્રેન્ડ્સ. આના જેવા જ ક્વેશ્ચન બુકમાં હશે, બધા લાસ્ટ યરના પેપર્સમાં પણ તમને મળી રહેશે તો એની પ્રેક્ટિસ કરો. કોઈ પણ ક્વેશ્ચનમાં ક્યાંય પણ કોઈ એરર ક્યાંય તમને ના સમજાયું હોય કે કંઈ પોઈન્ટમાં કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય તો એની ટાઈમ યુ કેન વોટ્સએપ મી એન્ડ ગેટ સોલ્યુશન. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ક્વેશ્ચન અને નવા પોઈન્ટ સાથે. ત્યાં સુધી દરેકને થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.